વડોદરા શહેરના સમા સ્થિત અય્યપ્પા મંદિર ખાતે શ્રી અય્યપ્પા ટ્રસ્ટ સમા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ વાર્ષિક ઉત્સવની ઉજવણી 15 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે યોજાઈ રહી છે। આજે ઉત્સવના 11મા દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્સવ દરમિયાન અલગ અલગ દિવસોમાં ભજન, પૂજા, આરતી તેમજ અન્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રહ્યા છે। આજે સવારે મંદિરના પૂજારી તથા ભક્તો દ્વારા ભગવાન અય્યપ્પા સ્વામીને વિધિવત સ્નાન કરાવવાના હેતુથી મહીસાગર નદી ખાતે વાજતે ગાજતે લઈ જવાયા હતા। ત્યાં પરંપરાગત વિધિ પ્રમાણે ભગવાનને પવિત્ર સ્નાન કરાવ્યા બાદ ભક્તિભાવથી પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન અય્યપ્પા સ્વામીને ફરીથી મંદિર પરિસરમાં લાવવામાં આવી, જ્યાં વિધિવત પૂજા અર્ચના અને આરતી બાદ તેમને નીચ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। સમગ્ર પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। આજે સમા અય્યપ્પા મંદિરનો જો વાર્ષિક ઉત્સવ ગયા 15મી તારીખથી ચાલુ થયો હતો, આ છેલ્લો દિવસ છે। અમે 20 તારીખ ધ્વજવંદન કર્યું હતું, એ ઉત્સવનું સ્ટાર્ટિંગ કહેવાય અને આજે બધું ઉતારે છે, છેલ્લો દિવસ છે। અને આ પીરિયડમાં 15 તારીખથી અત્યાર સુધીમાં સાંજે રોજ બહુ ઘણી પ્રોગ્રામ અમે કર્યા હતા, બહુ ફેમસ પ્રોગ્રામો કર્યા હતા। આખો ઇન્ડિયામાં જે કેરલાના મોટા મોટા ભજન ગ્રુપ છે, જે નંદગોમ ગ્રુપ, એ લોકો આપણા 20 તારીખે આપણા મંદિરમાં બહુ મસ્ત પ્રોગ્રામ કર્યો। ઓછામાં ઓછા 8,000 માણસ અમે ભેગા થયા હતા। એવી રીતે રોજ અમે પ્રોગ્રામ કરીએ છીએ અને આજે છેલ્લો દિવસ છે। રોજે બહુ માણસો મંદિરમાં આવતા હતા, દર્શન કરતા હતા અને રોજે સાંજે અમે અન્નદાન પણ કરતા હતા, પણ બહુ મજા આવી ગઈ। ગઈકાલે સાંજે શોભાયાત્રા હતું। શોભાયાત્રામાં અમે કેરલાના જો બેન્ડ વાજા છે, કેરલા શહેરના, એ લોકો હતા, બગી હતા, સંયમ હતા, ઘણા લોકો એમાં ભેગા થઈને આવ્યા હતા। અને ઉપરથી લેડીઝ જે આપણે જે થાળીમાં દીવો લગાવીને અને એને તાલમ કહેવાય, એ પણ 250થી લેડીઝ, વધારે લેડીઝ તાલમ લઈને આવ્યા હતા। બહુ સરસ દેખવા મળે, બહુ મસ્ત હતું। આજે ભગવાનનો છેલ્લો પ્રોગ્રામ હોય છે ઉત્સવનો, અને જે ધ્વજ ઉપર જે તમે દેખે જે અમે ઉતારશો, એ ઉતારે પછી પ્રોગ્રામ પૂરું થઈ કહેવાય। અને કેરલાના પૂજારી લોકો તો ઘણા પૂજારી લોકો અહીંયા આવીને પૂજા કરી ગયા। અત્યારે પણ 8 પૂજારી અંદર છે પૂજા કરવા। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।